આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત નવરાત્રિના 9 દિવસ એટલે માતા જગદંબાના 9 સ્વરૂપ એવા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની આરાધના તથા પૂજા અર્ચનાના દિવસો। માતાજીના મુખ્ય 3 સ્વરૂપોમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, આ ત્રણેય આદ્ય શક્તિ ભગવતી માતા દુર્ગાના સ્વરૂપો છે। આસો સુદ એકમથી આરંભ થતી નવલી નવરાતના પ્રથમ નોરતે શુભ મુહૂર્તમાં માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવે છે। ધર્મગ્રંથો પ્રમાણે નવરાત્રિમાં દરરોજ માતા રાનીના એક વિશેષ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપના કરવા માટે શુભ મુહૂર્ત જોઈને કળશ સ્થાપન કરી નવગ્રહો, પંચદેવતા, ગ્રામ અને નગર દેવતાની પૂજા પછી વિધિ વિધાન દ્વારા માતાની પૂજા કરવી। વળી એવી માન્યતા છે કે મંગલ કળશની સ્થાપનાથી દેવી માતાનું પૂજન સફળ અને ફળદાયી થાય છે। હવે કળશની સ્થાપના માટે બાજોઠ ઉપર લાલ કલરનું કપડું પાથરી તેની ઉપર માતાજીની મૂર્તિ તથા કળશ મૂકીને પછી માટીના માતાજીના ગરબા નીચે મગ પાથરવા ને આ સ્થાપન પૂર્વ દિશા બાજુ રાખવું। તેના માટે પિત્તળના કળશમાં શુદ્ધ જળ ભરી આસોપાલવના પાન મૂકી તેની વચ્ચોવચ્ચ ₹1 પધરાવીને તેની ઉપર શ્રીફળ મૂકવું અને માતાજીની મૂર્તિના જમણી બાજુ જવારા મૂકવા। ત્યારબાદ માતાજી પાસે દીવો પ્રગટાવી અગરબત્તી કરી આરતી ઉતારીને પ્રસાદ વહેંચી મનોમન મંગલ કામનાની પ્રાર્થના કરવી। પછી નવરાત્રિ દરમિયાન 1.25 લાખ મંત્રનું અનુષ્ઠાન કરવાનું વિધાન છે, પરંતુ મંત્ર જાપ યથાશક્તિ ને સમયાનુસારે પણ કરી શકાય છે। વળી ઘણા ભક્તો ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક, ચંડીપાઠ ને અથર્વશીર્ષના પાઠ પણ કરતા હોય છે। હવે જાણીએ નવરાત્રિમાં કયા દિવસે દેવી માતાના કયા સ્વરૂપની પૂજા કરવી। જેમાં માતા દુર્ગા ભવાની નવદુર્ગાની 9 શક્તિઓમાં બીજું સ્વરૂપ છે બ્રહ્મચારિણી। નવરાત્રિના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે। બ્રહ્મચારિણી શબ્દ બ્રહ્મ અને ચારિણી શબ્દમાંથી બનેલો છે। બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર। આમ બ્રહ્મચારિણીનો અર્થ તપનું આચરણ કરનારા દેવી એવો થાય છે। માતાજીના બ્રહ્મચારિણી સ્વરૂપને દેવી પાર્વતીનું અવિવાહિત રૂપ માનવામાં આવે છે। માતા બ્રહ્મચારિણીનું સ્વરૂપ ચંદ્ર સમાન અત્યંત તેજસ્વી છે। દુર્ગા સપ્તશતી અનુસારે માતા બ્રહ્મચારિણી શ્વેત વસ્ત્રો ધારણ કરે છે। માતાના જમણા હાથમાં અષ્ટદળ માળા અને ડાબા હાથમાં કમંડળું છે। નવરાત્રિના બીજા દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, પછી સ્વચ્છ વસ્ત્રો પહેરવા ને બાજોઠ પર માતા બ્રહ્મચારિણીનો ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરવી। જો માતા બ્રહ્મચારિણીનો ફોટો ન હોય તો નવદુર્ગાનો ફોટો મૂકી શકાય છે। હવે દીપ, ધૂપ, અગરબત્તી કરી માતાની અબીલ, ગુલાલ, કુમકુમ, ચંદન, પુષ્પાદિક પદાર્થોથી ષોડશોપચાર પૂજા કરવી। પછી માતાજીને પ્રસાદ ભોગમાં મીઠાઈ અને ફળ અર્પણ કરવા। અંતમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અને માતા બ્રહ્મચારિણીની આરતી કરવી। પછી પ્રસાદ વહેંચવો। દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। સાથે જ ભક્તમાં તપ અને ધ્યાન કરવાની શક્તિ આવે છે। અને હવે સાંભળીએ માતાની કથા। બ્રહ્મચારિણી દેવીનો જન્મ
પર્વતરાજ હિમાલયના પુત્રીના રૂપમાં થયો હતો. પછી નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી. આ કઠિન તપસ્યાને કારણે તેઓ તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે. 1000 વર્ષ સુધી તેઓ માત્ર ફળ ખાઈને જીવ્યા, અને 100 વર્ષ સુધી તેઓ માત્ર જમીન પર જ રહ્યા, અને શાકભાજીથી જીવન નિર્વાહ કર્યો હતો. પછી ઘણા દિવસો સુધી કઠિન ઉપવાસ કર્યા, અને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને આકરા સૂર્યપ્રકાશનો તાપ સહન કર્યો. 3000 વર્ષ સુધી તેમણે બીલીપત્ર ખાધા, અને શંકર ભગવાનની પૂજા કરી. આ પછી તેમણે સૂકા બિલ્વના પાન ખાવાનું પણ બંધ કરી દીધું હતું, ને ઘણા હજાર વર્ષો સુધી તેમણે અન્ન પાણી ગ્રહણ કર્યા વગર જ તપસ્યા કરી. પાન ખાવાનું બંધ કરવાથી તેમને અપર્ણા નામ મળ્યું. આમ કઠોર તપસ્યાને કારણે દેવીનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું. દેવો, ઋષિઓ, સિદ્ધો, મુનિઓ આ સૌએ બ્રહ્મચારિણીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્ય કાર્ય ગણાવ્યું, અને પ્રશંસા કરીને કહ્યું કે, હે દેવી, આજ સુધી આટલી આકરી તપસ્યા કોઈએ કરી નથી. તે માત્ર તમારા દ્વારા જ શક્ય હતું. હવે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે, અને ભગવાન ચંદ્રમૌલી શિવ તમારા પતિ તરીકે મળશે. તો હવે તપ છોડીને ઘરે પાછા ફરો. તમારા પિતા તમને ટૂંક સમયમાં જ લેવા આવવાના છે. માતાની કથાનો સાર એ છે કે જીવનના કઠિન સંઘર્ષોમાં પણ મન વિચલિત ન થવું જોઈએ, અને માતા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમ આજે નવરાત્રિના બીજા દિવસે માતા દુર્ગાના બ્રહ્મચારિણી એવા બીજા સ્વરૂપની મહાત્મ્ય વાર્તા સાંભળી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.